સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। નર્મદાના રૂપપુરા ગામે મંદિરના ઓટલે બેસી બાળકો શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે, તો ગામમાં આંગણવાડી પણ બિલકુલ ખખડધજ હાલત હોવાથી નાના ભૂલકાઓ પણ ભગવાન ભરોસે છે। દરેક બાળકને શિક્ષા મળી રહે અને દરેક બાળક આવનારા સમયમાં દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે માટે સરકાર તરફથી અનેક યોજનાનો અમલમાં મૂકવામાં આવે છે અને આ યોજનાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે, પરંતુ ઘણી વખત કેટલાક અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ ગ્રાન્ટનો લાભ છેવાડા સુધી પહોંચી શકતો નથી। તિલકવાડાના ખરોડ ગામની મુલાકાત લેતા બાળકો લીમડાના ઝાડ નીચે શિક્ષા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા, ત્યારે હાલ વધુ એક શાળાના બાળકો મંદિરના ઓટલે બેસી શિક્ષા મેળવતા જોવા મળ્યા છે। તિલકવાડા તાલુકાના રૂપપુરા ગામમાં પ્રાથમિક શાળા ખખડધજ હાલતમાં હોવાથી તે શાળા તોડી નાખવામાં આવી હતી, પરંતુ આજે 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ આ શાળાની કામગીરી શરૂ કરવામાં આવી નથી। વરસાદ હોય કે ગરમી હોય, મંદિરના ઓટલા પર બેસીને બાળકો શિક્ષા મેળવી રહ્યા છે। બીજી તરફ ગામની આંગણવાડી પણ અંદરના ભાગથી બિલકુલ તૂટેલી હાલતમાં છે, જમીન પર બેસી શકાય તેવી હાલત પણ નથી, ત્યારે નાના ભૂલકાઓ આવી હાલતમાં ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। શાળા બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને આ શાળા બનાવવામાં આવતી નથી। આ રૂપપુરાની શાળાની 2 વર્ષથી ભંગાર થઈ ગયેલી છે, તો બાળકો હાલ માતાજીના મંદિરે ભણે છે અને બાળકોને અને શિક્ષકોને ઘણી તકલીફ છે, તો આ વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ થાય એવી અમારી માંગણી છે। ને રસ્તો પણ ગામનો ઘણા ટાઈમથી રજૂઆત કરવા પણ રિપેરિંગ કરવા જેવો છે અને આંગણવાડીની પણ રિપેરિંગ કામ કરવા જેવું છે, એટલે સ્કૂલ અને આંગણવાડી માટે આ પ્રશ્ન ગામ માટે સરકાર વહેલી તકે હલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। તિલકવાડા તાલુકાનો ભાદરવા જૂથ ગ્રામ પંચાયતની 4 ગામ આવેલા છે, તેમાં રૂપપુરા, સુરવા, ફીરકવા અને ભાદરવા। એમાં રૂપપુરા ગામની અંદર છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં શાળા હતી, એને તોડી પાડવામાં આવી અને છેલ્લા 1 વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ મંદિરના ઓટલાના સહારે આજે ભણી રહ્યા છે, તો વહેલી તકે શાળાનું કામ ચાલુ કરે અને પૂર્ણ કરી આપે એવી અમારી ગ્રામજનોની માંગ છે। અને ગામમાં આવવા જવાનો રસ્તો પણ નથી। છેલ્લા ઘણા વર્ષથી વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તો હજુ આવવા જવાનો બન્યો જ નથી। આજ સુધી અવર જવર કરવા માટે એક જ રસ્તો છે, એ પણ હજુ ગંભીર હાલતમાં છે। વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।